આગળ વાત કરીએ રઈસના પ્રમોશન દરમિયાન થયેલા મોત મામલે શાહરૂખ વિરુદ્ધ તપાસ થાય તેવી માંગ અત્યારે ઉઠી રહી છે। તો વકીલ આભા સિંહે આ તપાસની માંગ કરવામાં આવે તેવી વાત ઉચ્ચારી છે। રેલવે એક્ટ મુજબ શાહરૂખ ખાન સામે તપાસ થાય તેવું નિવેદન આભા સિંહ દ્વારા આપવામાં આવ્યું છે। એજન્સી સામે પણ તપાસ થવી જોઈએ। તો આભા સિંહે આ સમગ્ર મામલે અત્યારે તપાસની માંગ ઉચ્ચારી છે। રેલવેના જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ। તો આભા સિંહે રેલ મંત્રીને આ મુદ્દે એક અરજી પણ કરી છે। તો ફિલ્મ રઈસના પ્રમોશન સમયે રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી થઈ હતી। એક વ્યક્તિનું મોત પણ સર્જાયું હતું। આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું જે મોત થયું છે તે અંગે હવે તપાસ થવી જોઈએ તેવી વાત અત્યારે સામે આવી છે। તેવી માંગ આભા સિંહ કરી રહી છે। વીટીવી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે આ વિષય પર વાતચીત માટે। માનુ, રઈસના પ્રમોશન દરમિયાન બરોડા રેલવે સ્ટેશન પર જે ધક્કામુક્કી થઈ હતી, એક વ્યક્તિનું મોત થયું હતું, તેમાં વકીલ આભા સિંહ જે છે તેને માંગ કરી છે કે આ મામલે જરૂરી કાર્યવાહી થવી જોઈએ। ખાસ કરીને રેલવેના જે જવાબદાર અધિકારીઓ હોય કે પછી શાહરૂખ ખાન હોય તેમના પર પણ તપાસ થવી જોઈએ। આ સમગ્ર અરજીમાં શું શું મુદ્દાઓ ધ્યાને રાખવામાં આવ્યા છે? સંજીવની, આ સમગ્ર કેસની અંદર ઘટના બની ત્યારથી પ્રથમ વખત જો કોઈ રિયલમાં ફરિયાદી તરીકે બહાર આવ્યું હોય તો આભા સિંહ છે। બોમ્બે હાઈકોર્ટના વકીલ છે આભા સિંહ, અને આભા સિંહ પોતે ફરિયાદી બનવાની તૈયારી સાથે અત્યારે વડોદરા આવ્યા છે। એમને આ અગાઉ સુરેશ પ્રભુને રેલવે મંત્રીને આ જે ઘટના બની હતી વડોદરામાં એને લઈને તપાસ કરવા માટે એમને ફરિયાદ કરેલી, અને એ ફરિયાદના અનુસંધાને વડોદરા પોલીસે આજે તપાસ કરી રહી છે અને આભા સિંહને અહીં બોલાવ્યા હતા। આભા સિંહ અત્યારે આવ્યા, એમનું પોતાનું નિવેદન લખાવ્યું છે। આ ફરિયાદની અંદર એમને જણાવ્યું છે કે રેલવે એક્ટની કલમ 145 અને 175 મુજબ રેલવેમાં કોઈ પણ પ્રકારનું આવી પરમિશન આપી શકાય નહીં। ફિલ્મનું પ્રમોશન કરવાનું છે। આ પ્રમોશન દરમિયાન રેલવેને જ્યાં રેલવે સ્ટેશન આવે છે, રેલવેની અંદર મુસાફરી કરે છે, મુસાફરીના જાન જોખમમાં મુકાયા છે, એટલે રેલવે અધિકારીઓએ જ આ ગેરકાયદેસર રીતે પરમિશન આપી છે। કલમ 145 અને 175 મુજબ કોઈ પણ પ્રકારની આ પ્રકારની રેલવેના જે મુસાફરો છે અથવા તો રેલવે પ્લેટફોર્મ ઉપર લોકો ઉભા છે, એમને મુશ્કેલી ઊભી થાય, એમના જીવ જોખમમાં મુકાય એવી પ્રવૃત્તિ કરી શકાય નહીં। આવું સ્પષ્ટ એક્ટમાં લખેલું હોવા છતાં આ મંજૂરી કેવી રીતે અપાઈ? આ મંજૂરી આપનાર અધિકારીઓ વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની છે, પોલીસ તપાસ નથી કરતી એમના વિરુદ્ધમાં। આ ઉપરાંત શાહરૂખ ખાન અને જે આ ફિલ્મનું પ્રમોશન કર્યું MS એક્સેસ એન્ટરટેનમેન્ટ કંપની છે, કંપનીના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જોઈએ। ચોક્કસ માનવ હત્યાનો આ ગુનો બને છે, એક વ્યક્તિ આની અંદર વ્યક્તિનું મોત થયું છે, એટલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આભા સિંહે વધુ વીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે આ કેસની અંદર જરૂર પડશે તો પોતે ફરિયાદી પણ બનશે અને પોતે વકીલાત પણ કરશે। એટલે આ રીતે એમને સ્પષ્ટ રીતે અત્યારે વડોદરા રેલવે વિભાગનું જે પોલીસ છે એની અંદર એમને પોતાનું નિવેદન લખાવ્યું છે અને ફરિયાદી બનવા પણ તૈયારી દર્શાવી છે। એટલે સંજીવની કહી શકાય કે આ કેસમાં અત્યાર સુધી પ્રોપર જે કોઈ ફરિયાદી નહોતું આવતું, એના બદલે આ નવો વળાંક આવ્યો છે અને આભા સિંહ પોતે ફરિયાદી બની અને અત્યારે વડોદરા પોલીસ સમક્ષ હાજર થયા છે। સંજીવની, માનું, અત્યારે આભા સિંહ જે છે હાઈકોર્ટના વકીલ, તેઓ કહી રહ્યા છે કે જો જરૂર પડશે તો તેઓ ફરિયાદી પણ બનશે અને જાતે આ કેસ લડવાના છે। તેઓએ જે મુદ્દાઓને આધાર આ અરજી કરી છે, આ અરજી જો ગ્રાહ્ય રાખવામાં આવે છે તો આ કેસમાં નવો યુટર્ન શું આવી શકે છે અને મુશ્કેલી કેટલી વધી શકે છે? સાથે રેલવે અધિકારીઓની પણ આપણે વાત કરવામાં આવે તો સંજીવની, અત્યાર સુધી પોલીસ તપાસ કરી રહી હતી ઘટના બની એની, પરંતુ કોઈ પ્રોપર ફરિયાદી નહોતું। કારણ કે જે ભોગ બનનાર છે એમના પરિવારે પણ એનું PM કરવાનો પણ ઇનકાર કર્યો અને કોઈ ફરિયાદ નથી એવું કહેલું, પણ ઘટના બની તે હકીકત હતી। એક વ્યક્તિનું મોત થયું હતું એટલે પોલીસ એની રીતે તપાસ કરતી હતી। ખૂબ જ ઢીલી ગતિથી આ તપાસ ચાલી રહી હોય એવું અત્યાર સુધી લાગી રહ્યું હતું। જે રીતે રેલવેમાં જ ત્યાં CCTV ફૂટેજ છે, ઘટના ઉપર પોલીસ જવાનો હાજર હતા, પોલીસનો ઓછો બંદોબસ્ત હતો, આ તમામ બાબતોને લઈને તપાસ થવી જોઈએ। ઢીલી ગતિથી જે તપાસ ચાલી રહી હતી એમાં હવે વેગ મળશે અને જે રીતે આભા સિંહ ફરિયાદી બન્યા છે એટલે કાયદાનો આધાર લઈને, કલમોની જોગવાઈને આધાર લઈને પોતાની ફરિયાદ નોંધાવવાના છે। એટલે ચોક્કસ વાત છે, જે મંજૂરી માગનાર જે MS એન્ટરટેનમેન્ટ કંપની છે એના વિરુદ્ધમાં, શાહરૂખ ખાનના વિરુદ્ધમાં અને જે ઘટના સ્થળે જે મંજૂરી આપી હતી રેલવે વિભાગના અધિકારીઓ, આ તમામના પગ નીચે રેલો આવી શકે એમ છે। તમામના વિરુદ્ધમાં કાયદાકીય જોગવાઈની જે પ્રક્રિયા છે એમાં વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ શકે છે। પોલીસ અત્યારે જે નિવેદન લઈ રહી છે એ પ્રમાણે આ જવાબદાર તમામ જે કસૂર
કસૂરવાર છે એમના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ થઈ શકે એવી સ્થિતિ ઊભી થઈ છે અને આ નવો વળાંક છે કે જે રીતે આભાસિંગ ફરિયાદી બન્યા છે એટલે જે લોકો કસૂરવાર છે એમના નામજોગ ફરિયાદ થાય એવું આભાસિંગ અત્યારે હાલ નિવેદન લખાઈ રહ્યા છે એટલે ચોક્કસ વાત છે કે ઠોસ રીતે આ ફરિયાદ દાખલ થશે અને આજે તપાસમાં ઘણા બધા જે સંડોવાયેલા અધિકારીઓ છે જેમને મંજૂરી આપી છે અધિકારીઓ એમના પગ નીચે પણ રેલો આવશે. સંજીવજી. બિલકુલ માનું, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો વડોદરા રેલવે દુર્ઘટના મામલે આભાસિંહની તપાસની માંગ કરવામાં આવી છે. મુંબઈ હાઈકોર્ટના વકીલ આભાસિંહ વડોદરા પહોંચ્યા છે. વીટીવી સાથે પણ તેઓએ સ્પેશિયલ વાતચીત કરી હતી. આભાસિંહનું કહેવું છે કે જરૂર પડશે તો તેઓ પોતે ફરિયાદી પણ બનશે, ફરિયાદ પણ નોંધાવશે અને સાથે આ કેસમાં તેઓ પોતે વકીલાત પણ કરશે. તેઓનું કહેવું છે કે આ આખો જે કેસ છે તેમાં રેલવેના જવાબદાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ, સાથે અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ. આભાસિંહે રેલ મંત્રીને આ મુદ્દે અરજી પણ કરી છે.